હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. તો આજે ગણપતિનો પહેલો દિવસ છે. તો હું ને અમારા મેડમ જો તૈયાર થાય છે. હજી મેડમ તૈયાર થઈ જાય એટલે હવે સાંજે જવાનું બધા પંડાલના ગણપતિની મૂર્તિઓ જોવા. બધા નોટ પોસિબલ, પણ એટલીસ્ટ 4-5 જગ્યાએ તો જઈશું જ. કેવા લાગે છે? સરસ. કેવા લાગે છે? ઝુમકા એકદમ દેશી સ્ટાઇલ. ધીસ ઇઝ ઝુમકા. ફોર અસ ઇટ ઇઝ ઝુમકા. તૈયાર થવાનું ચાલુ. હવે ખબર નહીં આ ગાડી ક્યારે રોકાશે. તમારા જેવું ના હોય કે ખાલી કપડાં પહેરી લો બસ એમાં પતી ગયું. 6:15 થઈ ગયા છે. 6:20. જોઈએ ક્યાં સુધીમાં તૈયાર થાય છે. જલ્દી તૈયાર થઈને અમને કઈ મળે છે? જલ્દી તૈયાર થઈને અમને કઈ મળે છે? કશું નહીં મળવાનું. તો લેટ તૈયાર થઈને પણ લેટ પહોંચાય છે. જીવનમાં પહેલી વાર કોઈ બાઈ છે ને 7 મિનિટની અંદર તૈયાર થઈ છે. 7 મિનિટ કોને કહેવાય? આ બાઈ 7 મિનિટમાં તૈયાર થઈ ગઈ. બોલો. લેપટોપ લેવાનું છે? તો લઈ લો. લેવાનું હોય તો પૂછું છું. લેવું હોય તો લઈ લો. ક્યાં ના છે? હા તો પછી મૂકી દો. તું તૈયાર? હું તો તૈયાર. હું તો અડધો કલાક પહેલા જ તૈયાર થઈ ગયો હતો. ઓહો. તો આ બાઈ હવે રેડી છે બહાર જવા માટે. ક્યાં જવાનું આપણે? મારા ઘરે. અચ્છા, જોતો 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 કેટલી ખુશ છે. આમ પિયરે જવાનું હોય ને તો હો બત્તીસી દેખાઈ જાય. ચલો ચલો, આઈ એમ રેડી સી. બહુ સરસ. હા, આ છે મારો પૂરો લુક. અને તારો લુક બતાવ. આવ આમ. એકદમ દેશી. બરાબર. કોનો? મારો દેશી છે, તારો તો શું કહેવાય? સ્વદેશી. મેક ઇન ઇન્ડિયા. તો ચલો, વી આર રેડી. હવે અમે મળશું અમારા ઘરે જઈને. કેટલું મસ્ત છે. એક તો રસ્તા સરખા નથી ને. મોસ્ટલી બ્રિજ બની રહ્યા છે. આગળ મસ્ત સ્કાય આવવાની છે થોડીક વારમાં. બહુ મસ્ત દેખાય છે. યે, હું અહીંયા આવું જ છું જ બધા પાર્સલ જ ઓપન કરવા. લેટ્સ સી આમાં શું છે. મને તો યાદ પણ નથી કે શું છે. એ ઓટીપી માટે જ. તો પણ સંભળાતો નહીં હતો ને ફોન મને. પણ મને ત્યાં સાયલેન્ટ થઈ ગયો તો. I don't know what is inside. Let's see. Pink foundry. Oh, something pink. काय? આ તો મમ્મીનું ફેવરેટ આવ્યું. તો તું જ ફોડી નાખ બધું. સનસ્ક્રીન પિંક. હા. ઓલ સ્કિન ટાઈપ ને વિટામિન સી સિરમ. બોક્સ સારું આવ્યું છે ને. નવો ફોન તમને જોઈએ છે પાછો એમ? જેવું હતું એવું પેક કરીને મૂકી દીધું. સીએમએફ ને હરકો એક્સપ્લોર નહીં કર્યું પપ્પાએ ને. હા. આ બીજું આનું પેકિંગ જો અને આનું પેકિંગ જો. મમ્મીનું ચાલુ થઈ ગયું છે ફોડવાનું. This is Jet Airways and this is Indigo, low cost carrier. જેટ એરવેઝ બંધ થઈ ગયું ને એટલે તો એક્ઝામ્પલ સરખા આપ. સર, હર એકનો એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ હોય, ખબર છે ને? વેઇટિંગ ફોર ધીસ. એવું તો શું આવ્યું? આઈ સો ને. આમાં આ લોકોએ નથી આપતા પેલું. ધીસ ઇઝ વેલ નોન બ્રાન્ડ. This is also sunscreen.
અને ધીસ ઇઝ ઓલ્સો વિટામિન સી સિરમ. એટલે કેવું વિટામિન સી સિરમ, વિટામિન સનસ્ક્રીન ને સનસ્ક્રીન. આ જો સ્પ્રે વાલી સનસ્ક્રીન. ના, ધીસ ઇઝ એર મિસ્ટ વાળું. આ પેલું આપણે આવે પરફ્યુમ જેવું આમ. એવી રીતે નહીં આવતું. એ તો કીધું આ કે જાડું નહીં રહે. લિક્વિડ ફોર્મ હશે એકદમ. આ પણ ઓલ સ્કિન ટાઈપ છે કે નહીં, આઈ હેવ નો આઈડિયા. જોવું પડશે, આઈ થિંક સો. હા માઇક છે. અને આ લીધી આવે કે ઢીલી છે. હવે હું ક્યાં જાઉં કરાવવા? હળદર. હવે શું બનશો તમે? હવે ગ્રીન વેજીટેબલ. ગ્રીન જાઓ તો ગ્રીન વેજીટેબલ બનીને આવો. ગ્રીન વેજીટેબલ બોલે. હમણાં ઘરમાં એ લોકો પછી ગ્રીન વેજીટેબલ લે આ પણ જોઈ લે. અને પછી કાલે ચોકલેટ. એ કબાટમાંથી પણ એક કાઢીને આપી છે તો કે ચોકલેટ. 600 રૂપિયાની છાટલી એમથી. હા, સનસ્ક્રીન છે ને. પેલું ફેસ વોશ પતી ગયું. હવે ભાઈ રમશે PS, એટલે હું રમીશ. ભાઈ બેટિંગ કરશે, હું બોલિંગ આ કરીશ. 50 ગ્રામના 130 રૂપિયા. આજે રેડ રિડેમ્પશન રમવાનું છે. Redemption 2. એના મુંબઈમાં બહુ ધમાલ હશે. ગણપતિ આવ્યા ને ખાલી મુંબઈમાં નથી આયા, બધે આયા. મુંબઈમાં જોરદાર હોય. કેવા આયા મુંબઈમાં? મુંબઈમાં જોરદાર હશે ને. આ રહ્યું. આર્યું. આપણે જ્યાં રહેતા હતા ચાલીમાં ત્યાં બી લાવતા હતા. આપણે ચાલીમાં, હું ચાલીમાં નહીં રહેતી હતી. અમે લોકો રહેતા હતા ત્યારે ત્યાં બી લાવતા હતા સાર્વજનિક ગણ. SPF 50+ છે. આટલી બધી ગરમી ક્યાં પડે છે આપણે અહીંયા? તો આ લગાવીને ફરવાનું. પડે જ છે. ગેસ પાસે જઈએ તો બી લગાવવી પડે. આ પહેલી વાર સાંભળ્યું. સનસ્ક્રીન યુ શુડ યુઝ ડેલી. ગેસની ગરમીથી પણ સ્કિનને પ્રોબ્લેમ થાય. આ ગેમ રમી રહ્યો છે ભાઈ. અને મમ્મીનું હજી ફુટક ચાલુ જ છે. ખબર નહીં ક્યાર સુધી ચાલુ શું રહેશે. ચાલુ છે? રાત સુધી ચાલશે. એક ફોડશે. એ વોટ આર યુ ડુઈંગ? સ્મેલ લેતો હતો. સ્ટ્રોબેરીનો કલર શું કામ કરે છે? આ કોણ? સ્ટ્રોબેરી આ રાસબરી થઈ ગઈ છે આજે. રાસબેરી, હા. રાસબરી બની નહીં છે. કલર બ્લાઇન્ડનેસ છે તમને. કલર કરી નથી. આપણને જે નવું લાગે છે. બધું પ્રોડક્ટ ખુદ જ ટ્રાય કરી લેશે આ તો, એવું લાગે છે. મેં કીધું લેમન વાલી છે. આ સ્કિન સિરમ છે. फेस सीरम हसे बताओ. જોઈ લે એકવાર. આ સ્કિન સિરમ છે. इतना सारा थोड़ी पढ़ना होता है. આજકાલના છોકરાઓના માથે સ્ટ્રેસ એટલે જ વધી જાય છે. कितनी बुक्स पढ़ता है रोज की? ना ना बोलो ना, हमारा बोलो ना. अरे उनके बाजू में बैठ. શું છે અક્ષય? આ છે મારી મોસ્ટ ફેવરેટ ચોકલેટ, પિસ્તાચો કુનાફા, મેડ ઇન દુબઈ. દુબઈની સ્પેશિયલ ચોકલેટ છે. પણ દુબઈ જઈને તો નથી જ લાવ્યો ને તું? ગમે ત્યાંથી લાવ્યો હોય. તાર ખાવી છે? ના થેન્ક યુ. અને કેટલું સરસ ને, કોઈ ટેન્શન જ નહીં વેટનું. જો 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 ઓવર એક્ટિંગની દુકાન જો, જેમનું આને કોઈ ચોકલેટ ગમતી જ ના હોય અને આના વગર તો આની ડિઝર્ટનું ફેન્ટેસી અધૂરી હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો, ગમે એવી ચોકલેટ ખાઈ લો, પણ આની તો લે જેની સ્વીટનેસ ને સોફ્ટનેસ છે ને, એવી ચોકલેટ બીજી કોઈ ચોકલેટમાં નહીં જોવા મળે. અગર તમે લોકો પણ કુનાફા ખાધી છે કે કુનાફાના ફેન છો તો કમેન્ટ કરીને બતાવી શકો છો. અને અગર આ ચોકલેટ જોઈતી હોય તો ક્યાં મળે છે એ અમે તમને કહી દઈશું. અગર જાણવું હોય તો કમેન્ટ કરજો. તો ચાલશે એટલું. આ શું કરી રહ્યો છે કોણ? તું? ક્યાં? આવું કેમ પેક કરે છે? જેવું આવ્યું તો એવું પેક કર્યું. આવું તો નથી જાણતું. મસ્ત છે યાર, તારે ખાવી જોઈએ. ચીટું. અને વજન જે વધશે અક્ષય એનું શું? ઓલરેડી વધી રહ્યું છે ને. તેલ લેવા ગયું વજન. આવી ચોકલેટો સામે ને ત્યારે વજનનું ના જોવાનું હોય. જોવું પડે, અમારા જેવાએ જોવું પડે. કોઈ જ જોવાની જરૂર નહીં. ખાઓ પીઓ ને મજા કરો. એક જ વાર લાઈફ મળી છે, જીવી લેવાની પૂરેપૂરી. કાશ અમારા કંપની વાળા પણ આ જ વિચારતા.
તો આઈ હોપ કે તું આ ચોકલેટ નહીં જ ખાય, તોડતી પણ નહીં, આખી ચોકલેટ મારી છે. ઓકે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આઈ વોન્ટેડ ટુ ટેલ યુ સમથિંગ. ફોર દેટ કેન યુ કમ યોર. અને આ છોકરો એવો છે જે ચોકલેટ પર પાણી પીવે. કેવો છે, ચોકલેટ પર જ નહીં, ચા પણ પીવે ને તો પણ એ પાણી પીશે. અમે દેશી માણસ, કોઈ દેશી અમને માણસ આવું ના કરે યાર. કંઈ પણ વસ્તુ ખાઈએ એટલે પાણી જોઈએ. અચ્છા, મને તને એક સવાલ પૂછવો હતો, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, તો કેન યુ સેટ? યા ટેલ મી. હું કાલે જાઉં છું કુવેત, તો તને ત્યાં તીખ કુનાફા જોઈશે? હા, ત્યાં મળશે પહેલી વાત તો? ત્યાં પણ મળશે એક કુનાફા ચોકલેટ, અને મેક્સમાં જઈને મારા માટે શર્ટ આ એ નહીં ભૂલવાનું, અને એ પણ બ્લેક કલરનું. બ્લેક કલર નહીં આપું, કોઈ પણ લઈને આવજે. તને શર્ટથી મતલબ છે ને? હા અચ્છા સમજી ગઈ. ઠીક છે, તો હું ફ્લાઇટ પર જઈશ અને હું ત્યાંથી તારી માટે આ બધું લાવીશ, તો મને અહીંયા રિટર્નમાં શું મળશે? એ આપણે ઓફ સ્ક્રીન જોઈ લઈશું. ના 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 ના, એ ઓફ સ્ક્રીન વાળી વાત નહીં કરી મારે, ઓન સ્ક્રીન વાળી વાત કર. કે હું આવીશ પછી મને રૂમ સાફ મળશે, કચરાનો ડબ્બો ખાલી મળશે, બેડની ચાદર ચેન્જ મળશે. એ તું આવે એટલે રેકોર્ડ કરીને જોઈ લેજે કે તને શું કેવું મળે છે, બરાબર છે? ઓકે, યુ વિલ ગેટ સરપ્રાઈઝ. એવું એમ? તો બાકી તને કંઈ હવે કેવું છે કે સુઈ જવું છે? નામ લિલ બિટ સ્લીપી યુ નો. ઓકે, સુઈ સો નો જવું છે. ફ્રેન્ડ્સ ઓલ્સો ને? એક બે એપિસોડ હજી જોવાઈ જશે ફ્રેન્ડ્સના ના ના પછી. ઓકે ચલો તો પછી. ઓકે, ગુડ નાઇટ, ટાટા, મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય. કેવા નખરા કરે છે. હા, ચલો બાય કહી દો. બાય બાય. તમે વ્લોગ જોવો છો એને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તારે કંઈ કેવું છે? ફરી રહ્યો છે અહીંયાથી ત્યાં? ગુડ નાઇટ ગાઈસ. રાતના 2 વાગી ગયા છે, હવે સુઈ જવું જોઈએ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.